1.4 9 6 ગુણ્યા 10 ની 11 વેરી ગુડ ચલો 1 લાઇટ યર હા અને 1 પીસી ના 3.08 ગુણ્યા 10 ની 16 બરાબર આમાં થોડુંક તારે મિસ્ટેક થઈ બાકી જવાબ તારો 10 ની 16 ઘાત બરોબર છે 3.08 into 10 is to 16 મીટર આવશે 9.467 into 10 is to 15 મીટર આનો જવાબ આવશે 1.496 into 10 is to 11 મીટર ચલો ત્રણે ત્રણમાં તમારો જવાબ છે ત્રણે ત્રણ મૂલ્ય આવી ગયા જવાબ શોધી લેવાય આમાં કોઈ કન્ફ્યુઝન કોઈ ડાઉટ હેલો ચલો શોધી શકાશે ને હેલો ઓકે તો આ તમે શોધી લો છો હવે તમે મને એમ કહો કે આની અંદરથી સૌથી વધારે બળ કોને લાગશે અહીં તમને એવો પ્રશ્ન પૂછો તો F1 F2 અને F3 વચ્ચેનો સંબંધ અથવા હું તમને એમ પણ પૂછી શકું છું ધ્યાન રાખજો આ બધી વસ્તુ F1 F2 is equal to F2 F3 is equal to અથવા તો F3 F1 is equal to અથવા તો F3 F2 is equal to આ કોમન સેન્સ ના દાખલા છે બરાબર આ ધ્યાન રાખજો તમે જ્યારે જેડબલઈ નીટ ની પરીક્ષા આપતા એવું વિચારશો ને તમને બહુ હેવી દાખલા આપી દે અહીંયા આગળ તમને ખાલી અંદાજ હોવો જોઈએ કે અહીંયાથી સૌથી વધારે બળ સૌથી વધારે અંતર કોણ છે તો પીસી એ સૌથી મોટું અંતર થયું દુનિયાની અંદર જો સૌથી મોટું અંતર હોય તો પીસી થયું લાઇટ યર કરતા પણ વધારે બરાબર લાઇટ યર કરતા પણ વધી જાય છે જો તમે જોઈ શકો આ 15 ઘાત છે આ 16 ઘાત છે તો સૌથી ઓછામાં ઓછું બળ કયું થશે F3 થશે F3 માંથી તમે ગમે તે બળને બાદ કરશો તેનો જવાબ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે હેલો ખ્યાલ પડે છે ને હું જે પ્રશ્ન કરું છું એ સૌથી મોટું બળ કોણ છે આમાંથી સૌથી મોટું બળ કોને કહીશું જાનવી હેત વિપુલ બોલો આ ત્રણ બળમાંથી સૌથી અત્યારે કેલ્ક્યુલેશન વગર બી તમે મને જવાબ આપી શકો આ કેલ્ક્યુલેશન તમે ખાલી F1 સૌથી મોટું છે સરસ વેરી ગુડ ચલો F1 મોટું છે તો F1 માઈનસ તમે ગમે તે બળ કરશો આનો જવાબ હંમેશા પોઝિટિવ આવશે એટલે તમને પોઝિટિવ નેગેટિવ પૂછે બરાબર અહીં તમને ઓપ્શન આપે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 ઇક્વલ ટુ 0 અથવા તો કંઈ ના કહી શકાય તો આ બે બળો વિશે આટલું કહી શકાય ચલો F2 અને F3 વચ્ચે પણ કહી શકાય આ પણ પોઝિટિવ આવશે ચલો F3 અને F1 આ શું જવાબ આવશે આનો જવાબ શું થશે માઈનસ ઓહ ચલો વેરી ગુડ ચલો છેલ્લામાં શું જવાબ આવશે F3 સૌથી ઓછું છે અને એના કરતા વધારે F2 છે માટે આ જવાબ બી નેગેટિવ આવશે હા બરાબર તો આ ટાઈપના તમારી જોડે લોજિકલ જેવા પ્રશ્નો હશે વધારે તો ખાસ કરીને કારણ કે તમારે એકાદ 2 મિનિટની અંદર બધી વસ્તુ પતાવવી પડે બરાબર 60 મિનિટ છે 60 મિનિટની અંદરથી તમે વિચારજો આ સોરી તમારો 3 કલાકનું પેપર છે તો એ પેપરની અંદર તમારા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના પેલામાં 180 આવશે બરાબર તો અને આમાં 120 તો સ્વાભાવિક વસ્તુ છે કે થોડુંક તમારે ઝડપ રાખવી પડે અને ઝડપ રાખવા માટેના દાખલા તમારી જોડે એકદમ હેવી ગણતરી વાળા ના હોય આ બધા લોજિકલ દાખલા હોય બરાબર આગળ ઓકે એના પછી ગાઉસના નિયમના વધારે આવે છે ને એટલે પછી હું તમને કેવો દાખલો કરાવું જેથી કરીને તમે ગાઉસના નિયમમાં ઓકે ચલો પ્રોટોન અને ન્યુટ્રોન એ ખાલી જગ્યા મૂળભૂત કણોના બનેલા માનવામાં આવે બોલો કોઈ યાદ છે ક્વેશ્ચન આવો છો તમારે પ્રોટોન અને ન્યુટ્રોનને હવે ખાલી જગ્યા ના બનેલા માનવામાં આવે છે
ક્વાર્ક્સ શબ્દ સાંભળેલો છે? ક્વાર્ક્સ. હેલો. ઓકે, ચલો તો શાનો બનેલો છે? ક્વાર્ક્સ નો બનેલો છે. કોના બનેલા છે? ક્વાર્ક્સ. બરાબર. ચલો, પ્રોટોનમાં કેટલા ક્વાર્ક્સ છે? પ્રોટોન ક્વાર્ક્સના પણ બે પ્રકાર છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. તો પ્રોટોન જે છે એ બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ નો બનેલો છે. ક્લિયર? આનું જે બંધારણ લખાય તો U બે વાર આવે એટલે UUD. તો પ્રોટોન નું આ બંધારણ થયું. કોઈ પ્રશ્ન પૂછે તમને કે પ્રોટોન નું બંધારણ શું, તો લખાય UUD. એ તમારા બોર્ડના સિલેબસમાં નથી, પણ આવું કોઈક વાર પૂછી શકે છે. બોલો, ખ્યાલ આવ્યો દરેકને? હેલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, એ જ રીતે ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન નું કોઈને યાદ છે? ન્યુટ્રોન શેનો બનેલો છે? તે પણ ક્વાર્ક્સ નો બનેલો છે, બરાબર. તો એની અંદર આવશે એક અપ ક્વાર્ક છે અને બે ડાઉન ક્વાર્ક છે, બરાબર. અપ ક્વાર્ક માટે U લખ્યો, ડાઉન માટે D, તો બે વાર D આવે. તો આ ન્યુટ્રોન નું બંધારણ. તમને જ્યારે કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ UUD, તો તમારે સમજી જવાનું કે ન્યુટ્રોન ની વાત કરે, બરાબર. UUD તો એ પ્રોટોન ની વાત કરે, UUD તો એ પ્રોટોન થયો, UDD ન્યુટ્રોન થયો. યાદ રહેશે આ? હેલો, UUD શું થયું? UUD UDD. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે જે અપ ક્વાર્ક જે છે એનો વિદ્યુતભાર આપણને આપેલો છે +2/3e. આ યાદ રાખજો, બરાબર. એ રીતે ડાઉન ક્વાર્ક છે, ડાઉન ક્વાર્ક એનો વિદ્યુતભાર છે -1/3e. આ પણ યાદ રાખજો. પ્લસ માટે એટલે કે અપ માટે કેટલો થશે? +2/3e. ડાઉન માટે કેટલો થશે? -1/3e. આ બધાની અંદર આ કિંમત તમે મૂકશો તો પ્રોટોનનો વિદ્યુતભાર આવી જશે. જુઓ, પ્રોટોનમાં શું છે? UUD તો +2/3e +2/3e અને આનો કેટલો છે? D નો -1/3e. ક્લિયર? તો જો હવે અહીંયાથી તમે જોઈ શકો છો આ કેટલા છે? આ બે ભેગા કરી નાખો એટલે અહીંયા શું થઈ ગયું? 3/3 થઈ જશે. આ બધાને તમે એક કોમન કાઢી લો તો શું થઈ ગયું? આમાં લસા તમે 3 લઈ લો. ચલો, આ 3 લસા લઈ લીધું. ચલો, તો અહીંયા 2 અહીંયા આગળ રહેશે તમારો 1. તો શું થશે? અહીંયા આગળ 2e + 2e - 1e, બરાબર. એટલે e આ થયા 4 માંથી જશે 3e ભાગ્યા 3 કેન્સલ એટલે તમારો જવાબ e આવી ગયો. પ્રોટોનનો વિદ્યુતભાર e આવી ગયો. આ ચલો, એ જ રીતે અહીં જુઓ, u તો +2/3e -1/3e -1/3e is equal to +2/3e. આ બે ભેગા કરશો એટલે -2/3e આવશે. પ્લસ માઇનસ ઉડી જાય એટલે ન્યુટ્રોનનો વિદ્યુતભાર જે છે તમે જોઈ શકો 0. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો હવે એક બીજી વસ્તુ જાણવા જેવી છે એ જોઈ લો કે ક્વાર્ક્સ હંમેશા જોડમાં જ આવે છે. કદી તમે એકલો અપ કે એકલો ડાઉન ક્વાર્ક જોઈ શકો નહીં. એનો મતલબ એવો થયો કે એકલો અટુલો ક્વાર્ક્સ એટલે અપ કે ડાઉન વ્યવહારમાં જોવા મળતો નથી. આ મોસ્ટ આઈએમપી લાઈન હો, ધ્યાન રાખજો. ક્વાર્ક્સ હંમેશા જોડમાં જ આવે. અહીં જોયું તમે અપ અપ ડાઉન જ આવ્યો. કોઈ દિવસ એકલો અપ ના મળે, તમને એકલો ડાઉન પણ ના મળે. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? અપ ડાઉનમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો. અને એક બીજી પણ એક વિશેષતા છે, આપણે જાણવા જેવું છે. કોઈક વાર કદાચ કોઈ તમને પૂછે, બરાબર, ખાસ કરીને કોઈક વાર પ્રેક્ટિકલની પરીક્ષામાં જાવ ત્યારે પૂછી નાખે, કદાચ એ GEE નીટમાં એ પૂછી શકે ક્વાર્ક્સના પ્રકાર કેટલા?
તો ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર છે. 6 પ્રકારના ક્વાર્ક્સ આવે છે. કેટલા પ્રકારના ક્વાર્ક્સ આવે? હેલો, કેટલા પ્રકાર આવે? 6 પ્રકાર. એમાંથી એક આવે છે અપ ક્વાર્ક, બરાબર? એક આવે છે ડાઉન ક્વાર્ક્સ, બરાબર? એક અપ ડાઉન, પછી ટોપ આવે છે, નામ છે એનું, પછી બોટમ આવે છે, પછી આવે છે ચાર્મ અને એક આવે છે સ્ટ્રેન્જ, બરાબર? તમારી જે ચોપડી છે એની અંદર કદાચ ન્યુક્લિયર ફિઝિક્સ જ્યારે તમે વળશો ને ત્યારે એની અંદર આ પ્રકાર તમને કદાચ આપેલા હશે. આ 6 પ્રકાર છે એટલું યાદ રાખજો. અને નામ યાદ રાખવા હોય તમે રાખી શકો છો, અપ ડાઉન, બરાબર? ટોપ બોટમ. અપ ડાઉન તો યાદ રહી શકે, ઉપર નીચે, ટોપ અને બોટમ. બોટમ એટલે તળિયું, ટોપ એટલે ઉપરનું, બરાબર? આ ચાર તો યાદ રહી જાય. ચાર્મ અને સ્ટ્રેન્જ આ યાદ રાખજો. ચાર્મ અને સ્ટ્રેન્જ યાદ રહી જાય. હેલો, કોઈ કન્ફ્યુઝન નહીં? ચલો, વેરી ગુડ. ચલો, હવે તમે બધા ક્વાર્ક વિશે જાણો છો. હવે કોઈ તમને પ્રશ્ન પૂછે ક્વાર્ક વિશે તો તમને આવડવું જોઈએ, બરાબર? પ્રોટોન કેટલા ક્વાર્ક્સનો બનેલો છે? 3. ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક્સનો બનેલો છે. ક્વાર્ક્સ કોઈ દિવસ એકલો આવે નહીં. પ્રોટોન ની અંદર UUD લખાય, ન્યુટ્રોન ની અંદર UDD લખાય. આટલી વસ્તુથી તમે પરિચિત છો? ઓકે, ચલો. તો હવે ક્વેશ્ચન તમારો આવો બને, હા, ઇલેક્ટ્રોન સાથે કોઈ લેવા દેવા નથી. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એક ક્વાર્કનો બનેલો નથી, બરાબર? ક્વાર્ક સાથે કોઈ લેવા દેવા નથી. એ ન્યુક્લિયસની બહાર છે, બરાબર? તો ન્યુક્લિયસની અંદર રહેલા તેની વાત કરીએ આપણે. તો ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની બહાર છે, એટલે ક્વાર્કના બંધારણમાં ઇલેક્ટ્રોન કશો ભાગ ભજવતો નથી. ચલો, તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે હાઇડ્રોજન પરમાણુ માં અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક બરાબર ખાલી જગ્યા. ચલો, એની સંખ્યા કેટલી થાય? હાઇડ્રોજન પરમાણુ એક હા, એટલે અપ કેટલા છે? 2. એટલે આનો જવાબ તમારી જોડે 2 આવશે અને અહીંયા આગળ આવશે જવાબ એનો 1. બધાને સમજ પડી ગઈ? બાકીના બધા જુઓ, હાઇડ્રોજનનું ન્યુક્લિયસ તમે દોરો તો એક પ્રોટોન એકલો જ છે, એની જોડે ન્યુટ્રોન 0 છે, પ્રોટોન બરાબર 1 છે, અને ઇલેક્ટ્રોનને તો આપણે ધ્યાનમાં લેવાના નથી, તો ખાલી પ્રોટોન એકલો જ રહ્યો અંદર. તો પ્રોટોનનું બંધારણ તમારી જોડે UUD છે. તો 2 અપ થયા અને 1 ડાઉન થયું. સમજ પડ્યા? હેલો, બાકીના બધા શું કરો? જો મારી જોડે બોલો, બોલો તમે બધા. એ તો પછી તમારા પેરેન્ટ્સને બોલાવું ને ચાલુ ક્લાસની અંદર. તમે જે ઘરમાં બેઠા છો કોઈ બી હોય, મમ્મી પપ્પા જોડે પછી વાત કરો કે ભાઈ આ તમારા બાબાને બેબીને તમારા બાળકને કેમ બોલવાનું શરમ લાગે છે? એટલે ઘરમાં બોલતો નથી એવું મારે પૂછવું પડશે. કેવું લાગશે ઓફર? તમારા પપ્પાને મમ્મીનો અહીંયા આગળ બોલાવો ઓનલાઈન, બરાબર? હું મારો કેમેરો ચાલુ, હું તમારો કેમેરો ચાલુ કરાવું તો કેવું ફીલ કરશો તમે? મજા આવે? આપણે મોટા છીએ, નાના થોડા છે. અને ડોક્ટર એન્જિનિયર બનવાનું ગોલ લઈને બેઠા છે આપણે. અને તમે નથી બનતા. મેં તમને પહેલા કીધું, તમારા પેરેન્ટ્સ બનવાના. એમના જે સપના છે તમારે પૂરા કરવાના. અને એ છોકરો પણ કેવો કહેવાય ને છોકરી પણ કેવું કહેવાય? આપણું જીવન નિર્થક કહેવાય જો આપણે આપણા મા બાપ માટે કશું ના કરી શકીએ. એમના સપના તમારે પૂરા કરવા માટે બોલજો, બરાબર? મને આની અંદરથી કોઈ બેનિફિટ, મને પગાર સિવાય તો કશું મળવાનું નથી, બરાબર? જે રીતે તમે ફી ભરો છો એટલે મને પગાર મળે સામે, બરાબર? પણ તમારું જીવન સફળ થાય, બરાબર? 5 વર્ષ 10 વર્ષ પછી તમે જે કેરિયર બનાવો અને એ વખતે તમને એવું લાગે કે ના કે સર થોડીક મને સમજાવે એ સમજ મને કેવી તો કોઈ વાર મને ફોન કરજો. બાકી બીજી કોઈ આશા તમારી જોડે રાખતો નથી, બરાબર? ચલો, ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર? ચલો, સેકન્ડ થિંગ અહીંયા બીજો તમને પ્રશ્ન પૂછે, H11, H12 અને H13 આ ત્રણ તમને ક્વાર્ક શોધવાનું કે તો શોધી શકાય. ચલો, H11 તો તમે શોધી ગયા, બરાબર? આ હાઇડ્રોજન પરમાણુ છે. આ શું છે? ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ની અંદર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ આની અંદર પ્રોટોન, આમાં અપ ક્વાર્ક ને ડાઉન ક્વાર્ક કેટલા, આમાં કેટલા શોધી શકાય?
हेलो ओके चलो तो आ તમારો z થયો આ તમારો a થયો બરાબર તો a માઈનસ z કરશો એટલે ન્યુટ્રોન મળે એ તમારો છે અહીં 2 2 માઈનસ e કરશો એટલે 1 ન્યુટ્રોન તો આ 1 ન્યુટ્રોન જ્યારે હશે તો 1 ન્યુટ્રોન માટે તમારું બંધારણ છે UDD પ્રોટોન અહીં આગળ તમે જો કેટલા છે અહીં આગળ એક પ્રોટોન છે એક પ્રોટોન માટે લખશો તમે UUD તો અહીં આગળ થઈ ગયા તમારી જોડે 3 પ્રોટોન અને 3 સોરી 3 અપ અને 3 ડાઉન કોની માટે આની માટે એ જ રીતે H13 માટે શું લખાય તો 3 1 એટલે કે 2 ન્યુટ્રોન થયા અને પ્રોટોન તો એક જ થયો 2 ન્યુટ્રોન એટલે કે 2 ગુણ્યા UDD આનો મતલબ કે 2 અપ અને પ્લસ 4 ડાઉન થયા પ્રોટોનમાં 2 અપ થયા અને 1 ડાઉન તો અહીંયા થશે 4 અપ અને 5 ડાઉન ખ્યાલ પડે છે આ બધી કેલ્ક્યુલેશન કરું છું હેલો બરાબર આ બધી વસ્તુ ધ્યાન રાખજો કોઈ ચોપડી નથી લખેલું આવું કોઈ ચોપડીની અંદર હશે નહીં આ ધ્યાન રાખજો બરાબર ચોપડીની અંદર આ બધી વસ્તુ આવતી નથી તમે તમારી જાતે વિચારવાની છે બરાબર આપણે એક સૂત્ર આપણને મળ્યું એના પરથી આ બધી વસ્તુ આપણે વિચાર બરાબર ચલો આઇસોટોપ હોય ને ક્વાર્ક સરખા હોય ખરા આઇસોટોપ જે હોય એના ક્વાર્ક સરખા બને ખરા અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કની સંખ્યા સરખી થાય ખરી આઇસોટોપ આઇસોટોપ એટલે ખબર છે ને હેલો આઇસોટોપ ટોપ આઇસોબાર બરાબર અને આઇસોમર આ ત્રણમાંથી ખાલી જગ્યાના અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કની સંખ્યા સરખી રહે તમને એવો પ્રશ્ન પૂછ્યો બરાબર પ્રશ્ન લખું ચલો ક્વેશ્ચન આવો છે આપણી જોડે આઇસોબાર આઇસોમર ને આઇસોટોપ માં ખાલી જગ્યામાં અપ અને ડાઉન ખાલી જગ્યામાં ક્વાર્કની સંખ્યા સમાન ક્વાર્ક લઈ ગયા ક્વાર્કની સંખ્યા સમાન રહે ચલો એટલે જેટલા અપ છે એટલા જ એમની જોડે ડાઉન હોય આઇસોબાર ખબર છે આઇસોબાર ખબર છે કોઈને ચલો આઇસોબાર એટલે શું થાય કે જેના દળાંક સમાન હોય એ સમાન હોય આઇસોટોન એટલે શું આઇસોટોપ આઇસોટોન મેં નથી લીધા બરાબર આઇસોટોપ એટલે શું જેનો ઝેડ સમાન હોય આઇસોમર એટલે શું જેના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એટલે એ અને ઝેડ બંને સમાન હોય પણ એના રાસાયણિક ગુણધર્મો થોડા જુદા પડતા હોય એવો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે જવાબ તમારો આવશે આઇસોમર ખ્યાલ આવ્યો આનો એ અને ઝેડ સમાન હોય આમાં એવું નથી હોતું માટે આ તમારો જવાબ થશે ખ્યાલ આવ્યો હેલો હેલો ખબર પડી ચલો સરસ ચલો હવે આ દાખલો એક તમને આપું છું બધાએ ફરજિયાત ગણવાનો તમે ગણશો તો મને ખ્યાલ પડશે તમે બધાએ મને સાંભળ્યું છે અથવા તો તમે ગણતરી કરવાની કોશિશ કરી છે બરાબર ચલો તમને એમ કે યુરેનિયમ 92 235 માં અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક ખાલી જગ્યા ગણો ચલો ગણતરી કરાશે ને શીખવાડ્યું છે હમણાં શું કરવાનું ખબર છે ને દરેકને ના ખબર હોય તો મને કહો હું ફરી કરીને બતાવું ગણતરી કરી શકાશે ને દરેકથી ઓકે ચલો ગણતરી કરો ચલો
n બરાબર 143 n બરાબર e માઇનસ z એટલે 235 ઓછા 92 143 આવી ગયા z બરાબર તમારી 92 એટલે આ પ્રોટોન આવી ગયો બરાબર આ ન્યુટ્રોન આવી ગયો ચલો પ્રોટોન માટે બે અપ છે અને ગુણ્યા એક ડાઉન છે બરાબર તો 2 એટલે 92 ગુણ્યા 2 અપ અને 1 એટલે 92 ડાઉન થશે પ્રોટોનનું ને 4 9 દુના 18 184 અપ બરાબર આ પ્રોટોનના છે p ના એ રીતે ન્યુટ્રોન માટેના અપ કેટલા છે તો 143 અપ અને ડાઉન કેટલા થશે તો ગુણ્યા 2 કરો તો આના ગુણ્યા 2 કરશો એટલે 3 ગુના 6 4 ગુના 8 2 કા 2 286 ડાઉન ઇન ન્યુટ્રોન બરાબર હવે આનું સમેશન કરશો એટલે 7 12 2 વધી તેની 327 અપ થયા પ્લસ અહીંયા આગળથી 6 અને એટલે 8 8 ગુના 16 17 7 વધી 370 ડાઉન ચલો આટલો જવાબ આવે તમારો મેથેમેટિકલ છે વેરી ગુડ ચલો હવે તમે કોઈ પણ તત્વો માટે કોઈ પણ તત્વ તમને આપેલું હશે આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વ જેનું તમને પરમાણુ ક્રમાંકને દળાંક ખ્યાલ છે તો આરામથી તમે એના ક્વાક શોધી શકશો અપ ક્વાક કેટલા ને ડાઉન ક્વાક કેટલા આ ટાઈપના દાખલા એ પૂછી શકાય બરાબર આવો દાખલો હજુ સુધી પડ્યો નથી પણ આ પૂછી શકાય બરાબર સામાન્ય H1 અને H2 વાળા પૂછેલા છે પણ હેવીમાં પૂછ્યા નથી તો હેવીમાં પણ તમને પૂછી શકાય બરાબર ચલો ક્લિયર બધાને ચલો આગળ આપણે એક ટર્મ આવે છે વિદ્યુત ડાયપોલ ચલો એ તો તમને બધાને ખ્યાલ હશે વિદ્યુત ડાયપોલ ચાલેલું છે ને વિદ્યુત ડાયપોલ હેલો વિદ્યુત ડાયપોલ વિશે કોઈ કહી શકશે વિદ્યુત ડાયપોલ કે નથી ચાલ્યું હજુ ચાલ્યું હશે વિદ્યુત ડાયપોલ હા ચલો વિદ્યુત ડાયપોલ કોણ કહેવાય વિદ્યુત ડાયપોલ હા બોલો વિદ્યુત ડાયપોલ કોને કહીશું પરિમિત અંતર રહેલા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વિભાગથી બનતી રચના એને આપણે વિદ્યુત ડાયપોલ કહેવાય બરાબર બોર્ડમાં તમે વ્યાખ્યા જોતા હશો અને એને આપણે આ રીતે લેતા એક પ્લસ વિદ્યુતભાર એક માઇનસ વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર 2a 2a ફેશન છે એક સ્ટાઇલ છે લખવાની અહીં r પર લઈ શકો ગમે તે લઈ શકો બરાબર તો ડાયપોલ મોમેન્ટ આપણે p વડે દર્શાવીએ છીએ 2a * q લખો છો તમે બરાબર આ કઈ રાશિ છે તો સદિશ રાશિ છે બધાને આટલો ખ્યાલ છે બરાબર ચલો કોઈ કન્ફ્યુઝન આવો કોઈ ડાઉટ ઓકે ચલો હવે તમને એવું પૂછવામાં આવે કે એની દિશા કઈ તરફથી કઈ તરફ હોય ચલો દિશા વેરી નેગેટિવ થી પોઝિટિવ ચલો કુલ વિદ્યુતભાર શૂન્ય વેરી ગુડ 0 પણ એનું વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી E is not equal to 0 આટલું બેઝિક તમને ખ્યાલ છે બરાબર પછી અક્ષ પર અને વિષુવવૃત્ત રેખા પરનું સૂત્ર પણ તમે તારવેલું છે બરાબર એ પણ તમને ખ્યાલ હશે બરાબર અક્ષ પર માટે લખવા જઈએ એટલે E બરાબર E અક્ષ માટે લખો છો તમે Z અક્ષ માટે તો twice kp upon z cube into p cap લખો છો E of y લખો છો દાખલા તરીકે વિષુવવૃત્ત રેખા પર લખો આ બાજુ તો અહીંયા લખશો -kp upon y cube અને p cap મારું નામ યાદ રાખશો તો યાદ રહી જશે અક્ષ પર બમણું અને વિષુવવૃત્ત રેખા પર અડધું થઈ જાય આટલી વસ્તુ આપણને ખબર છે બરાબર બેઝિકલી આટલું આપણે ડાયપોલ વિશે તો જાણીએ છીએ ઓકે હવે હું તમને એમ કહું H11 H12 અને H13 માં આવેલી વિદ્યુત ડાયપોલ ની સંખ્યા બરાબર ખાલી જગ્યા ચલો
બોલો 0 તમે 0 બોલે તો ચલો એક શૂન્ય આવી પહેલો જવાબ આન્સર આવ્યો છે શૂન્ય ચલો બીજા કોઈ મેં તમને પહેલા જ શીખવાડ્યું કે કોઈ પણ દાખલો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે ગમે ત્યાં ગણતા હોય પહેલા પેલું તમે એનું સ્ટ્રક્ચર તમારા માઇન્ડમાં તૈયાર કરો અધરવાઇઝ દોરો ચલો દોરો તમારી જાતે આ જે મેં બતાવ્યા છે સમસ્થાનિકો છે આઇસોટોપ છે બરાબર એ આઇસોટોપ તમારી જાતે દોરો તમારી નોટની અંદર બરાબર ચલો આ બધું વસ્તુ જ કામ લાગવાની છે તમને ધ્યાન રાખજો ડાયપોલની વ્યાખ્યા ને બધું તમને આવડે છે સરસ ચલો મજા આવી બરાબર કે તમને બધી વસ્તુનો ખ્યાલ છે પ્લસ થી માઇનસ તરફ ને માઇનસ થી પ્લસ તરફ દિશા સાથે તમને બધી નોલેજ છે જોડે જોડે આ વસ્તુ પણ તમે થોડી ધ્યાન રાખો ચલો ડાયપોલની રચના હું દોરું તમે દોરી ચૂકેલા છો બોલો દોરો છો પહેલા માટે આમ દોરવા જાઓ પહેલું આ H11 લો તમે તો અહીંયા આગળ શું થશે એક પ્રોટોન એકલો જશે અને એક ઇલેક્ટ્રોન હશે ક્લિયર એ જ વસ્તુ બીજા સ્ટ્રક્ચર માટે અહીંયા આગળ એક ન્યુટ્રોન હશે અને એક અહીંયા આગળ પ્રોટોન હશે બરાબર અને એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ હશે આ H12 હવે તમને ખ્યાલ આવી ગયો છે ને ચલો એક અને એક બે આ ન્યુટ્રોન બરાબર અને આગળ આવશે એક પ્રોટોન બરાબર એક ઇલેક્ટ્રોન H13 ચલો હવે મને કહો નથી ખ્યાલ આવતો હજુ પણ જાનવી હેત વિપુલ હર્ષ બોલો નથી ખ્યાલ આવતો હેલો હવે ચલો આ પ્રોટોન છે અને આ ઇલેક્ટ્રોન છે બંનેના વિદ્યુતભાર સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશાના તો આ એક ડાયપોલ જ થઈ ને એક જ ડાયપોલ થઈ એ જ ડાયપોલ અહીંયા આવવાની એ જ ડાયપોલ અહીંયા આગળ આવવાની તો આની અંદર પણ એક જ ડાયપોલ હતી આની અંદર પણ એક હતી ને આની અંદર પણ એક હતી ન્યુટ્રોન તો ડાયપોલ બનાવે જ નહીં ને હેલો તો ડાયપોલની સંખ્યાની કેટલી થઈ એક જ થઈ અહીં પણ એક જ થઈ ને અહીંયા આગળ પણ એક હતી તો દરેકમાં કેટલી રહે તો દરેકમાં એક જ ડાયપોલ જોવા મળે H11 H12 ને H13 ચલો ભાઈ આવી ગયા બધા હેલો ખ્યાલ પડ્યો નથી ખ્યાલ આવ્યો હજુ હેલો ખબર પડી કે નહીં ઓકે તો અહીંયા આગળ ચલો હવે હું તમને બીજો એક પ્રશ્ન આપું છું He24 માં વિદ્યુત ડાયપોલ કેટલી હોઈ શકે He24 માં બે જ હોઈ શકે શ્યોર વિચારજો હજુ ચલો સ્ટ્રક્ચર દોરો બે કેટલી થશે હવે જુઓ આ બે પ્રોટોન અંદર હોય બરાબર ન્યુટ્રોન અહીંયા આગળ જોડે કેટલા હશે બે હશે બરાબર અને એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ હશે એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ હશે હવે આની વચ્ચે એક ડાયપોલ થઈ
અને આની વચ્ચે આ પણ એક ડાયપોલ બનાવવાની ને એક ડાયપોલ આ બીજી ડાયપોલ, બરાબર? પછી આ પણ એક ડાયપોલ બનાવવાનો અને એક આ પણ ડાયપોલ બનાવશે. સમજ પડી? હેલો? તો તમારી અહીંયા આગળ ચાર ડાયપોલ હોઈ શકે અને મહત્તમ કેટલી હોઈ શકે? 4. આમ દેખાશે તમને પહેલા પેલી 2 દેખાય પણ મહત્તમ ડાયપોલ કેટલી બની શકે? એમાં 4 ડાયપોલ હોઈ શકે. ખ્યાલ પડ્યો? હેલો? ઓકે, ચલો. હવે આવું ગણતરી કરવાનું હોય તો કેવું, નાનો પરમાણુ ક્રમાંક હશે તો હું ગણતરી આરામથી કરી શકીશ, પણ મોટા પરમાણુ ક્રમાંકમાંની ગણતરી કરવી બહુ ભારે પડી જાય, બરાબર? દાખલા તરીકે હું તમને એમ કહું, દાખલા તરીકે તમને કે યુરેનિયમ 92 233, આની અંદર ડાયપોલ તમે કહી શકો. આનો પ્રશ્ન તમને એવું પૂછે કે હંમેશા એના પરમાણુ ક્રમાંક કરતા વધારે ડાયપોલ ધરાવે કોઈ પણ તત્વ. હું અહીંયા આગળ એવું લખી શકું કે કોઈ પણ તેના તત્વની ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, તત્વમાં વિદ્યુત ડાયપોલની સંખ્યા હંમેશા z કે z કરતા વધુ ધરાવે છે. આ વસ્તુ સમજ પડી ગઈ? હેલો? z એટલે પરમાણુ ક્રમાંક જેનો 1 હતો એની એક જ આવી, તો હાઇડ્રોજન પરમાણુ કેવો છે કે એની જોડે એક જ ડાયપોલ છે. પછી તમે હિલિયમમાં જાઓ, તેમાં 2 કરતા વધી જાય છે, બરાબર? તો આપણે એવું લખ્યું કે z અથવા તો z કરતા વધારે. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ યુરેનિયમમાં કેટલી ડાયપોલ મોમેન્ટ હોઈ શકે, નંબર ઓફ ડાયપોલ મોમેન્ટ, તો તમે કહી શકો 92 અથવા તો 92 કરતા વધારે, 92 અથવા 92 કરતા વધારે. આમાં 92 કરતા વધારે જ આવશે. હાઇડ્રોજનમાં તમે કહેશો કે એક જ આવે. આટલી વસ્તુની સમજ પડે? હેલો? ખ્યાલ આવ્યો? ઓકે, ચલો. તો આવું કોઈક વાર તમને પૂછી શકે, બરાબર? ઓકે, ચલો. આ એક કવચ છે. કવચ એટલે ખબર પડશે ને? કવચ એટલે બરાબર ફૂટબોલ જેવું હોય, બરાબર? આ સુવાહક કવચ છે, સુવાહક, બરાબર? હવે એની પર આપણે q વિદ્યુતભાર પ્લસ કે માઈનસ મૂક્યો, પોઝિટિવ q વિદ્યુતભાર મૂક્યો, બરાબર? અને અહીંયા આગળ કોઈ બીજો વિદ્યુતભાર અહીંયા મેં મૂકેલો છે p પર, બરાબર? p બિંદુ પર કોઈ વિદ્યુતભાર મૂકું છું.